હેલો ફ્રેન્ડ, જય માતાજી. આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણા પપ્પા કાલે જવાના છે ચાઇના અને કાલે સવારે આપણે મૂકવા જવાના છીએ પપ્પાને નરોડા એરપોર્ટ. એટલે બધી તૈયારીઓ થતી હતી એટલે મેં કીધું એ આપણો વ્લોગ બનાવી દઈએ. આપણે બધી તૈયારીઓ કરી છે બધી પપ્પાની. તમને બતાવો, પપ્પા બધું ઉપરથી સોનલબેનના ત્યાંથી બધું લાવ્યા છે. કેમ કે ત્યાં ચાઇનામાં તો બધું તમને ખબર જ હશે ત્યાં કેવું ખાવાનું મળે. એટલા માટે પપ્પા થોડી શોપિંગ કરીને આવ્યા છે. તમને બતાવજો આ બધું. જો આ મેથી થેપલા છે. જો લગભગ 10 થી 15 પેકેટ લીધા મિની થેપલા. પછી આ નાન ખટાઈ લીધી છે 2 પેકેટ. ચણા લીધા છે, સિંગ લીધી, તીખા ગાંઠિયા લીધા. અહીંયા મેથી લીધી, મેથી ખાખરા છે નાના. જો એ ગાંઠિયા લીધા છે. એ જો આ ઓપ્કોમાંથી લાવ્યા છે દાલ ફ્રાય રાઈસ. એ ડાયરેક્ટ પાણીમાં નાખીને બની જાય એવું વસ્તુ છે. આપણા સારું આવડ છે. જો પછી લાવ્યા છે રાજમા એન્ડ રાઈસ. પછી લાવ્યા છે મુંબઈ ભાજી, જોઈ લો. પછી લાવ્યા ચણા મસાલા, જસ્ટ ઇટ એન્ડ અને આ છે સ્મોકડ પનીર. બધું સારું આવે છે. મોંઘું છે પણ બહાર ચાઇનામાં તો તમને ખબર હોય બધું કેવું બધું મળતું હોય છે. એના કરતાં તો આપણા ઇન્ડિયાનું સારું અહીંથી લઈ જવું ખાવા માટે. ત્યાં આપણે ઇન્ડિયાનું ત્યાં કંઈ ખાવા મળતું નથી. એટલા માટે આ થોડું પાણી મોંઘાડી ખાઈ જાય પણ સારું લાગે ને ટેસ્ટ બી સારો આવે. એટલા માટે પપ્પાએ લીધું છે. ચલો આપણે બધું મૂકી દઈએ. જો આ પપ્પાએ ત્યાં ઠંડી વધારે હોય એના માટે લીધું છે કપડાં. અને આ પપ્પાની બેગ તૈયાર કરી દીધી પપ્પાએ, જોઈ લો. આપણે બધું મૂકી દઈએ બરાબર. બધું પેકિંગ કરી દીધું પણ આપણે વિચાર્યું તો બ્લોગ બનાવીએ એટલા માટે બધું બહાર કઢાવ્યું. ઇન્સ્ટામાં પણ આપણે બંધ કરી દીધા છે કેમ કે મારા જોડે એટલો ટાઈમ હોતો નથી. પણ આપણે આજે પપ્પાના જવાનું છે એટલા માટે સ્પેશિયલ બ્લોગ ઉતારીશું. બધું પેકિંગ કરી દઈએ. ચલો તમને પેકિંગ કરી મળું. ફાઇનલી થેલી આખી પેક કરી દીધી આપણે. જોઈ લો આટલું લીધું છે ખાવાનું. અને બીજું સવારે આપણે જોઈએ પપ્પા કહેશે બીજું લેવાનું. તમને બતાવીશું આપણે શોપિંગ કરવા ઉભા રહી છે. તો ચલો બીજો સામાન તમને બતાવું. થોડું પેકિંગ બાકી છે, પેકિંગ થઈ જાય એટલે ચલો. હેલો ફ્રેન્ડ, જય માતાજી. રાતે આપણે થઈ ગયું હતું બહુ જ મોડું, લગભગ 12 થી 1 વાગી ગયા હતા. એટલા માટે આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો. અત્યારે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. અને આપણે રાતે પપ્પા લગભગ બધું પેકિંગ થઈ ગયું છે. હાલ તમને બતાવું પેકિંગ. ચલો ચલો થઈ ગયું પેકિંગ બધું. આવો છે આપણે એચજેભાઈ ગાડી લઈને. પછી આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ. ચલો મળીએ આપણે એચજેભાઈ આવે એટલે. ફાઇનલી આપણા એચજેભાઈ શિવાંશભાઈ આવી ગયા છે. આપણે એમને લેવા ગયા હતા પણ આપણો વિડીયો નહોતો ઉતાર્યો. આપણો શર્ટ પણ બદલી દીધો. શર્ટ આપણો બગડ્યો હતો એટલા માટે. ચલો તમને શિવાંશના એચજેભાઈનો મળાવ નીચે છે. બડીમાં આવી ગયા, નીચે આવી ગયા આપણે. ફાઇનલી જોયા એચજેભાઈ આવી ગયા છે. શિવો આવ્યો છો હજુ લે? શિવો જો અજયભાઈ, શિવાંશ પણ આવી ગયો છે. અને આપણે અજયભાઈ આવી ગયા ને આપણા પપ્પા આવા નીચે આવે છે. ચલો હમણાં વ્લોગ કન્ટિન્યુ કરીએ આગળ. ચલો મળીએ આપણે આગળ. ફાઇનલી આપણે નીકળી ગયા છે અને આપણે જોઈ લો પહોંચી ગયા સ્પેરિંગ રોડ. શિવા આ છે આપણે શિવો, આપણે અજયભાઈ અને આપણા ઘરના બધા નીકળ્યા છે. ચલો આપણે મળીએ ડાયરેક્ટ એરપોર્ટે. ચલો जब ये अच्छी तरह से घुल गया तो इसे छन्नी की मदद से छान लिया और फिर इसे थोड़ी देर के लिए छोड़ दिया और दोबारा से इसे छन्नी और टिश्यू पेपर की मदद से छान लिया और अब इस टिश्यू पेपर को अच्छी तरह से खोल लिया और इसे एक डब्बे के अंदर डाल दिया।
पटाखे से मेरे भाई की आंख फूट जाती है। नारियल के अंदर जब मैंने इस पटाखे જો આવી ગયા જો સિંહ આવ્યો છે ભાઈ સિંહો બતાવો હાલ ધીર જો એરપોર્ટ ફાઇનલ આપણે પહોંચી ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મેં હાલ પહોંચ્યા યજ્જભાઈ જોઈ લો ચલો આપણે બધો સામાન કાઢી લઈએ આપણે પપ્પાનો હલો જોઈ લો શિવા હાય બોલો અજયભાઈ ફાઇનલ હવે આપણે પહોંચી ગયા છે અને આપણા પપ્પાના ફ્રેન્ડ પણ આવે છે એમના જોડે જે જવાના છે એ એટલે આપણે અત્યારે ફાઇનલ પહોંચી ગયા જોઈ લો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જોઈ લો કેટલા બધા જોઈ લો ચલો મળીએ આપણે આગળ જોડે રહેજો આપણા બ્લોગમાં ચાલો કાર પાર્કિંગ કરી લીધી છે આપણે અને આપણે જઈએ છીએ આપણા મમ્મી પપ્પા જોડે આપણી બેન પણ આવી છે આપણા જોડે ચાલો આપણે મળીએ ત્યાં ડાયરેક્ટ આપણે મળીએ છીએ ત્યાં ચલો શું હા હા તો અત્યારે આપણે અંદર આવ્યા છે હાલ અને અમારે શિવાંશે સ્પ્રાઇટ લીધી છે અજયભાઈ નહીં જયું જોઈ લો એના અમૂલ અમેરિકન બર્ગર બધી શોપ છે અંદર જોઈ લો બધું લીધું છે અને ચલો અંદર જઈએ ચલો ચલો આપણે અંદર જઈએ છીએ પપ્પા બેગ લઈ લીધી જોઈ લો તમે પપ્પા ચલો મળીએ આપણે આગળ પપ્પાએ લીધી છે બેગ આગળ જો પપ્પા આગળ જાય છે અને હવે આપણે જઈએ છીએ બીજી બેગ પણ મેં લીધી એક બેગ પપ્પાએ લીધી છે એમના ફ્રેન્ડ ત્યાં છે એક રાજુભાઈ કરીને આપણા પપ્પાના જોડે ખાસ ભાઈ છે બજેટ પર જાય ત્યાં એટલે બધા જવાના છે હાલ ચાલો જોવા આપણા પપ્પાના ફ્રેન્ડ હા જય માતાજી ચલો આપણા પપ્પાના ફ્રેન્ડ એમને બધી પેકિંગ કરી હતી હા અને અમારે સીઓ ભાઈ જોઈ લો આ બધું બાઇકની અંદર જશે ટિકિટ ચેકિંગ કરશે અંદર જઈને બધું ચેકિંગ કરતા હશે બધું ટિકિટ બિકિટ ચેક હું આવતો પપ્પા જાય છે ચેકિંગ થશે ત્યાં હાલ અંદર બધું બેગ
ચેકિંગ થશે. ચેકિંગ થઈ ગયું અને તો પહોંચી ગયા. ચલો મળીએ આપણે ઘરે જઈશું. ચલો આગળ મળીએ. જીવો તો આગળ જાય છે અત્યારે હાલ. હવે આપણે ઘરે રિટર્ન કહેતા જોઈ લો. શિવા આ બાજુ જો આ બાજુ શિવા જો શિવા આગળ દોડ કરે ગાડી જવા માટે ફટાફટ. ચલો હવે આપણે ઘરે જઈશું હાલ. આપણે ઘરે જઈને વ્લોગનો એન્ડ કરીશું. ચાલો શિવા ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને હમણાં જ પપ્પાને કોલ કર્યો. પપ્પાએ કીધું કે બેગ ચેકિંગ થઈ ગયું છે અને હવે પપ્પા વેટિંગમાં બેઠા છે. એટલે લગભગ 10-15 મિનિટ પછી પ્લેનમાં બેસાડશે અને પછી અમદાવાદ એરપોર્ટથી પહેલાં જશે દિલ્હીથી જશે હોંગકોંગથી જશે પછી ચાઇના. અમુક લોકો તો એવું વિચારતા છે કે ડાયરેક્ટ ચાઇનાનું કોઈ પ્લેન નહીં હોતું, પણ મને તો ખબર નહીં કે ડાયરેક્ટ અમદાવાદથી ચાઇનાનું પ્લેન હોય છે કે નહીં. પણ પપ્પાને જે સ્ટોપ છે એ તમને મેં કીધા, અમદાવાદથી દિલ્હીથી હોંગકોંગથી ચાઇના એવી રીતના પપ્પાને જવાનું છે ત્યાં. એટલા માટે તમને જણાવ્યું. તો આ વિડીયોનો એન્ડ અહીંયા કરીશું. અને આપણો આ વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને આપણી યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આપણે મળીએ બીજા બ્લોગમાં. જય માતા.